ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે. એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હાલ અત્યારે ગુજરાતની અંદર આદિવાસી પટ્ટો ખૂબ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે એક તરફ મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે, તો બીજી તરફ જે તોરણી શાળાનો તોરણીનો એક કિસ્સો આવ્યો છે સામે, કે જેની અંદર એક 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના પ્રયાસ અને હત્યાના મામલો ચર્ચાનો વિષય છે. સમગ્ર મામલાને લઈને જો વાત કરવામાં આવે તો ગૌરવ વસાવા એમને એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા છે. ગૌરવ વસાવા કોણ છે? તો એ જે આદિવાસી પટ્ટાના દિગ્ગજ નેતા ગણાય એવા છોટુ વસાવાના પૌત્ર છે. અને મહેશ વસાવા કે જેઓ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપમાં પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાઈ ગયા, તે મહેશ વસાવાના તેઓ પુત્ર છે. આ ચર્ચા એટલા માટે શરૂ થાય છે કારણ કે જે પ્રમાણે દાહોદની અંદર આ ઘટના સામે આવી કે જેમાં તેમણે પ્રેમ લગ્ન કરી લીધા છે. હવે પ્રેમ લગ્ન કરી લેવા એમ કંઈ એ ચર્ચાનો વિષય નથી, પરંતુ તેની સામે જે મુસ્લિમ યુવતી છે તેના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે તેમણે અપહરણ કર્યું છે અને મારી છોકરી સાથે લગ્ન કર્યા છે. જોકે હાલ સત્તાવાર રીતના બંનેના જે લગ્ન છે તેના સર્ટિફિકેટ કે કોઈ સામે નથી આવ્યું, પરંતુ તેના જે વિડીયો છે એ હાલ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર મામલાને લઈને જ્યારે કોંગ્રેસની ભરૂચમાં એક બેઠક હતી ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને સવાલ કરવામાં આવ્યો સમગ્ર મુદ્દાને લઈને. ત્યારે શક્તિસિંહે ગૌરવ, મહેશ અને ભાજપ તેને લઈ અને કટાક્ષ કર્યા છે, અને એ કટાક્ષ શું કર્યા છે સાંભળો. ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે. એટલે ભાજપમાં જે કોઈ જાય અને એનો ખેસ પહેરે એને આ ભાજપનું વાયરસ લાગતું હોય છે. તમે જુઓ જે ગુનાઓ બને છે મહિલાઓ વિરુદ્ધ, એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે. એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય, કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય, અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય. એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જ એવું છે કે આમના ખેસથી અને આમના પડછાયાથી દૂર રહેવું. ભરૂચમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય, કેવા પ્રયાસો થયા? હું આભાર માનીશ ભરૂચના તમામ અમારા જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા, તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા. બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઊભી કરવી છે. અત્યારે 6 સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ રૂટ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન. હાલ તો સમગ્ર મામલાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે આ પ્રકારનો ભાજપનો ખેસ પહેરે એટલે બધું આવી જાય ને વાયરસ લાગી જાય. યુવાનોને પણ તેમણે એક વિનંતી કરી, કે એક અપીલ કરી કે આવા પડછાયામાં ન આવતા. સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. મને આપશો રજા.